આજના યુગનો એક સળગતો પ્રશ્ન હોય તો એ છે મોબાઈલ. જ્યારથી મોબાઈલ આવ્યો છે ત્યારથી લોકોનો સમય અને સંબંધ આ બંને વસ્તુ એ ખાઈ રહ્યો છે. એ લોકોને અત્યારે તો જાણ નહીં થાય, પરંતુ આગળ જતાં જ્યારે જાણ થશે ને ત્યારે ખૂબ મોટું થઈ ગયું હશે. મને ઘણા લોકોએ મેસેજ કરીને એવું કીધું કે તમે મોબાઈલ અને સંબંધ આ બંને વિશે ચર્ચા કરીને સમજાવો લોકોને, તો લોકોને જાણ થશે કે તમે શું ગુમાવી રહ્યા છો. એટલે આજે મેં એક સરળ ભાષામાં તમને સમજાવવા માટે એક વિડીયો બનાવ્યો છે કે સંબંધ વધારે જરૂરી છે કે મોબાઈલ વધારે જરૂરી છે. મોબાઈલ આવતા જ નાના બાળકોથી લઈ ટીનેજરોથી લઈ અને 21થી 25 વર્ષના યુવા વર્ગોથી લઈ દરેક વર્ગ એવો છે કે જે સતત સ્ક્રીન ટાઈમ લઈ રહ્યો છે અને પોતાના લોકોથી સતત દૂર થઈ રહ્યો છે. આ વસ્તુની જાણકારી કે નોંધ ક્યારેય કોઈ નથી લેતું ઘરમાં, અને બધા પોતપોતાના મોબાઈલમાં પડ્યા છે. મોબાઈલ બાળકોને તો મા બાપથી દૂર કરી જ રહ્યો છે, પરંતુ પતિ પત્નીને પણ મોબાઈલ દૂર કરી રહ્યો છે. આ વસ્તુ ઉપર કદાચ કોઈનું ધ્યાન નહીં ગયું હોય, પરંતુ આજે તમે અમુક કિસ્સાઓ પકડો છૂટાછેડાનો, તો એમાં મોટા ભાગના કિસ્સાઓ એવા હશે કે જેમાં પતિ પત્નીએ મોબાઈલના લીધે જ છૂટાછેડા લીધા હશે. કારણ કે આજકાલ ઘણા પતિ પત્નીઓને એવું હોય છે જે મોબાઈલમાં વધારે રસ હોય છે અને એકબીજામાં ઓછો રસ લેવા માંડે છે, અને સતત એકબીજા સાથે ઓછી વાતચીત અને ઓછી ટાઈમ સ્પેન્ડ કરવો, એના લીધે છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. કારણ કે વધારે મોબાઈલ સ્ક્રીન તમે વાપરો છો એટલે તમે એકબીજાને સમજવાનો મોકો જ નથી આપતા એકબીજાને. જ્યારે તમે એકબીજાને સમજશો જ નહીં તો તમે સાથે કેવી રીતે રહી શકશો? તો પતિ પત્ની માટે આ ખૂબ મોટો પ્રશ્ન છે. એટલે દિવસનો અમુક ચોક્કસ સમય કાઢીને તમારે મોબાઈલ સાઈડ પર મૂકીને તમારા જીવનના પ્રશ્નો વિશે વાતચીત કરવી જોઈએ, અને ખાસ કરીને એકાંતનો થોડો સમય એવો પસાર કરવો જોઈએ કે જ્યાં મોબાઈલ સાથે ન હોય, જ્યાં ફક્ત ને ફક્ત પતિ પત્ની જ એકબીજાની સાથે હોય. જો તમે આ રીતે કરશો તો છૂટાછેડાનું પ્રમાણ ખૂબ ઓછું સમાજમાં થઈ જશે. અને આ દરેક પતિ પત્નીની પોતાની અંગત જવાબદારી છે. કારણ કે જો તમે છૂટા થશો તો આગળ જતાં તમારા બાળકોનું શું ભવિષ્ય હશે એનો વિચાર પણ તમારે કરી લેવો જોઈએ. જો એક મોબાઈલના થોડા ઓછા વપરાશથી આપણી જીવનમાં આટલો બધો ફરક પડી જતો હોય તો મોબાઈલને છોડી દેવો જ સારો. સંબંધની સરખામણી જો મોબાઈલ સાથે કરો તો સંબંધો હંમેશા આગવા અને ઊંચા સ્થાને જ હોય છે. છેલ્લે હું એટલું જ કહીશ કે જે લોકો ખરેખર બુદ્ધિશાળી હશે એ આ વિડીયો જોઈને મોબાઈલનો ઉપયોગ ઓછો કરશે અને પોતાની પત્નીને અથવા તો પતિને અને પોતાના બાળકોને એટલો સમય ચોક્કસ આપશે કે જેટલી એ જરૂર હશે એ સંબંધ માટે. કારણ કે મોબાઈલ તો આજીવન રહેવાનો જ છે, પરંતુ અમુક સંબંધો મોબાઈલના લીધે જો તૂટી જશે ને તો એ આજીવન તમને એનો અફસોસ રહી જશે. જો તમને મારા વિચારો ગમ્યા હોય, મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા.